ગાંધીનગર અહીંયા સેક્ટર 5 છેલ્લા 1 વર્ષથી અહીંયા ગટર પાણી અને ભૂગર્ભ પાણીની લાઈનોની ખોદકામ માટે જે સેક્ટરના રોડ છે, જાહેર રોડ, રિંગ રોડ અને આંતરિક રોડ વસાહતના રહેણાંકના, અહીંયા જે ગટરની લાઈનો નાખવામાં તોડી નાખવામાં આવ્યા છે અને એ તોડ્યા પછી પણ જે માટીનું વ્યવસ્થિત પુરાણ કરવામાં આવ્યું નથી અને આખા સેક્ટરમાં જુઓ તો ઠેર ઠેર ભૂવા અને ખાડાઓ પડ્યા છે. 1 વર્ષથી 1.5 વર્ષથી આ કામ ચાલે છે, પરંતુ આ કામનો અંત આવતો નથી. ગાંધીનગરમાં દરેક સેક્ટરમાં અત્યારે કામ ગટરનું પાણી એનું લાઈનો પૂરી થઈ અને ત્યાં રોડ રસ્તાઓ પણ થઈ ગયા, પણ એ સેક્ટર 5માં જ આ હજુ અહીંયા રોડનું કોઈ હજુ ગટરનું કામ પૂરું કરવામાં આવ્યું નથી અને અહીંનો અત્યારે હાલ વસાહતીઓ એટલા હેરાન પરેશાન થાય છે. કેમ કે જે મેઇન રસ્તા આખા તોડી નાખવામાં આવ્યા છે, અંદરના રસ્તા તોડી નાખવામાં છે. અત્યારે પવનના કારણે એટલી ધૂળ ઉડે છે અને એ ધૂળના કારણે અહીંયા સેક્ટરના સિનિયર સિટીઝનો અને જે બીમાર વ્યક્તિઓ હોય એને શ્વાસ લેવાની પણ તકલીફ પડે છે અને અહીં અવર જવર વાહનો નાના મોટા લઈ જવામાં તકલીફ પડે છે. ઘણીવાર અકસ્માતો સર્જાય છે. એટલે જેમ બને એમ અમારી એક માગણી છે કે અહીં સેક્ટર 5ના રોડ આ જે ચોમાસા પહેલા અહીંયા પૂરા કરવામાં આવે, નહીં તો ન છૂટકે અમારા સેક્ટર 5ના વસાહતીઓ ને અહીંયા ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની પણ ફરજ પડશે અને જરૂર પડે તો અમે આગામી આ મહાનગરપાલિકા ચૂંટણીની બહિષ્કાર પણ કરવાની અમારી ફરજ પડશે. એનું આ તંત્ર નોંધ